सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभुचरण शरण अनुरक्त समस्त सेवक वैष्णव वृंद આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. શ્રી મહાપ્રભુની વાણી અને તેના ઉદરમાં રહેલા ગાંભીર્યને જણાવનાર વ્યાખ્યાકારોની વાણીના આધારે પંચપદ્યાની ગ્રંથની રૂપરેખા જોતા આપણા બધા માટે ઉપયોગી જે સમજ બુદ્ધિગોચર થાય છે તેની રૂપરેખાનો વિચાર આ પ્રમાણે છે. પહેલા શ્લોકમાં પ્રૌઢ સાધન કક્ષાના શ્રોતા અધિકારીનું નિરૂપણ કરતા મુખ્યત્વે 3 બિંદુઓનો ઉલ્લેખ કરે છે. તેઓ ભગવત સાનુભાવ પામેલા હોતા નથી, તેઓને લૌકિક અને વૈદિક ક્રિયાકલાપમાં રસ પડતો નથી, તેમજ તેઓમાં ભગવાન મહાત્મ્ય રસના કારણે તેઓનું માનસ ભગવદ વિષયમાં રંગાઈ ગયેલું હોય છે. તેથી તેઓમાં ભગવદ વિષયક શ્રવણની ઉત્કંઠા વધી ગયેલી હોય છે. આવા શ્રવણ અધિકારીઓ મુખ્ય શ્રેણીમાં ગણાય છે. તે પછીની મધ્યમ કોટી બતાવતા અહીં પણ 3 બિંદુઓ નિર્દેશ કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ પોતાની ભગવન નિષ્ઠાના કારણે તેમજ ભગવત પદાર્થને ધારણ કરવા યોગ્ય કોમળ અંતઃકરણની આધાર ભૂમિના કારણે ભગવદ વિષયક સ્મરણ અને શ્રવણ માટે વિહ્વળતા ધરાવતા હોય છે. તેમજ તેઓનું ભગવાન મહાત્મ્ય શ્રવણનું એક જ તાત્પર્ય હોય છે અને તે આવા શ્રવણ મનન ચિંતન અનુભાવન અને કીર્તનથી પોતાના આત્મચૈતન્યમાં રહેલા ભક્તિ બીજની સુદૃઢતા કરી લેવાની હોય છે. અને આ મધ્યમ કોટીના અધિકારી શ્રોતાઓ પણ શ્રવણ કરવાની તીવ્ર ઉત્સુકતા ધરાવતા હોય છે. સ્મરણ રાખજો કે શ્રી મહાપ્રભુની વાણીનો આ આશય જનસામાન્યને સમજી શકાય તે રીતે કહેવામાં આવ્યો છે, જેને આધુનિક ભાષામાં યુઝર ફ્રેન્ડલી કહેવાય છે. આના કારણે આ સ્થૂળ રૂપરેખામાં ઉત્તમ અને મધ્યમ કોટીના નિરૂપણની ઇતિશ્રી ના ગણી લેવી જોઈએ, કારણ કે વિદ્વાન મૂર્ધન્ય પૂર્વ આચાર્યોએ એના ગંભીર અને વિસ્તૃત તેમજ પ્રધાન ભેદમાં રહેલા પેટા ભેદો પણ સૂચવેલા છે. તેથી આવો શ્રી ગોકુલનાથ પ્રભુચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન આપણે આપણી પીછાણ માટે આ બાબતે આપણું ચિંતન આગળ ધપાવીએ.